તો નમસ્કાર મિત્રો, આજે આપણે જે વાત કરવાના છે જેને કહેવાય ભીંડાની ખેતી અને ભીંડાની ખેતીની અંદર જે પણ મારા ખેડૂત મિત્રો છે જે લોકો ભીંડાની ખેતી કરે છે અને ખરેખર જો ભીંડાની ખેતીની અંદર જે તમને પ્રોબ્લેમ આવતા હોય છે, હાઈટ ના વધવી, ભીંડા સુકાઈ જાય છે, જીવાતનો પ્રોબ્લેમ આવે છે, ફંગલ્સનો પ્રોબ્લેમ આવે છે, ફલીકરણ નથી થતું, ઉત્પાદન નથી વધતું, જે પણ મારા ખેડૂત મિત્ર છે તો ખાસ આજે વિડીયો ઉપર વાત કરવાનો છે ને એવા ખેડૂત પાસે હું આવી ગયો છું જેમને આપણે એક વિશ્વાસ છે, યુટ્યુબના માધ્યમથી દવા મંગાવી હતી અને આજે માત્ર ને માત્ર 6 જ ગુંઠાની અંદર 6 જ ગુંઠામાં ખાલી ભીંડા કરેલા છે અને આ ભીંડાનું જે અત્યારે તમને હું બતાવવાનો છું જે બહુ જબરજસ્ત અને અદભુત રિઝલ્ટ મળેલું છે. તો વાત કરીએ ખેડૂત મિત્ર સાથે, પહેલી વાર વિડીયો જોતા તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી દેજો, આવનારી દરેક અપડેટ મળતી રહેશે. તો વાત કરીએ ખેડૂત મિત્ર સાથે, બરાબર? તો નમસ્કાર, શું નામ તમારું આખું? બરાબર છે, થોડું મોટેથી બોલજો, બરાબર? જેમનું નામ છે હેમંતભાઈ, બરાબર છે, આપણો તાલુકો છે સાયલા છે અને જે જિલ્લો છે સુરનગર. આપણે ભીંડા કર્યા છે માત્ર 6 ગુંઠા, 6 ગુંઠાની અંદર જ આપણે ભીંડા કર્યા છે. હેમંતભાઈ, આપણે જયારે પ્રોબ્લેમની વાત કરીએ તો ભીંડામાં જયારે તમે મને ફોન કર્યો હતો, શું પ્રોબ્લેમ હતો એના વિશે થોડી વાત કરો. હાઈટ નથી વધતી અને ઉતારો નતો એટલો આવતો. ઉતારો નતો આવતો. પછી બીજો પ્રોબ્લેમ? બસ બીજું તો ફંગીસ થોડીક હતી. ફંગલ્સ. હા, બરાબર. અને થોડીક જીવાત નો પ્રમાણ હતું. બરાબર છે. મતલબ એટલું કહી શકાય કે કોઈ પણ વ્યક્તિ ખેતી કરતું હોય, બરાબર, એટલે મેન વસ્તુ શું છે, જીવાત બહુ મોટો ભાગ ભજવે. ફંગલ્સ અને ભીંડામાં તો ખાસ, બરાબર છે, જીવાત અને ફંગલ્સ નો ખાસ ઇફેક્ટ આવતો હતો. બીજું કે એમને હાઈટ જોઈએ પિકઅપમાં આવતી નહોતી, બરાબર છે. તો આ બધા જાતના પ્રશ્નો હતા. આ તમે સંપર્ક કઈ રીતના કર્યો? યુટ્યુબના માધ્યમથી. યુટ્યુબના માધ્યમથી સંપર્ક કરેલો. મેં એમને કીધું તમે આ રીતના ટ્રીટમેન્ટ જો કરવામાં આવે તો તમને રિઝલ્ટ મળે તો તમારે મને કહેવાનું, અવશ્ય ત્યાં આવીશ, બરાબર ને? તો આજે હું રૂબરૂ આવ્યો છું. આજે તમે ભીંડા છે, બરાબર, તો તમે સ્પ્રે કેટલી વાર કર્યા આમાં? સ્પ્રે તો અત્યારે સુધા એમ થઈ ગયા છે, 7 થી 8, 10 ની આસપાસ થઈ ગયા છે. હા, પણ આપણે પહેલા શરૂઆતમાં તમને બે સ્પ્રે કર્યા પહેલા અને પછી તમે જમીનમાં આપ્યું, બરાબર ને? અત્યારે ટોટલ 8 થી 10 વાર, એટલે કન્ટિન્યુ ચાલુ જ છે. પણ પહેલા શરૂઆતમાં એમને કીધું તમે 2 વાર સ્પ્રે કરો અને 1 વાર જમીનમાં દો, તમને એનું રિઝલ્ટ ખબર પડી જશે. સાચી વાત ને? અને આ ટોટલ ભીંડાનો સમય કેટલો થયો અંદાજે? બીજા મહિનામાં લગભગ આનું સોપણ થયું છે. બીજા મહિનામાં? બીજો મહિનો સાહેબ સોપણ થયું હતું, બરાબર. બીજા મહિનાનું વાવેતર, બરાબર. બીજો, ત્રીજો, ચોથો, 5મો અને 6ઠો, બરાબર. 6ઠો પૂરો થયો અને આજે 7મો મહિનો. એટલે સાહેબ વિચાર કરો તમે, 6 મહિનાના ભીંડા છે. પેલા તો એની ખુમાસ જોઈશું, અહીં નજીક લાવો ફોન,